મિત્રો હજી તો ફૂલીએ નહીં. હેલો મિત્રો, કેમ છો? આપણા એક ના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો હાલ આવ્યા હતા આપણે ફાટક સાઈડના મિત્રો. આટલા મિત્રો આપણે કાલે ઈડર ગયા હતા મિત્રો. કે ઈડરમાં તો એટલો બધો વરસાદ નહોતો પડ્યો, પણ પડ્યો તો મિત્રો એટલે. પણ મિત્રો આપણા જે વક્તાપુર ગામ છે એનું ફાટક છે મિત્રો, જુઓ આટલા મિત્રો. આ તો રાતે તો ફૂલ ભરાઈ ગયું હતું, પણ મિત્રો આટલા સુધી ભરાઈ ગયું હતું મિત્રો. પણ આ તો રાત પડી કે મિત્રો પાણી બધું ખેંચાઈ ગયું. અને હાલ હું અને કાબુ બે આવ્યા છીએ ફાટકે. અને જુઓ મિત્રો પાણી તો શક્ય મિત્રો. વરસાદ આટલો પડે છે ને, બહુ ખતરનાક પડે છે. કેમ કે મિત્રો 3 દાડાની આગાહી છે. અને મિત્રો આજે તો મોટામાં મોટી આગાહી છે 31 તારીખની મિત્રો. બહુ મોટી આગાહી છે કે મિત્રો આજે આપણે ફૂલ વરસાદ પડે તો સોય જઈ નહીં શક્યું, પણ જવાની કોશિશ કર્યું ખરા. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આપણે આવી જાય છીએ વચ્ચોવચ્ચ. જુઓ મિત્રો આપણે તો હતા આટલા આવ્યા છીએ. આટલે જે પાણી હોય છે મિત્રો, આટલે આપણે આવ્યા ને તો આમ ખેંચાતું હોય ને એવું લાગે. જો ને આપણે આમ ખેંચાતા એવું વરસાદ જોવા મિત્રો. અલ્યા શોખ ઉધર આવે જોજે રે ભાઈ, અંદર ડૂબી ના પડવા તણાઈ ગઈ નકર. હું તો માર તો થોડું વજન છે કે હું તો મિત્રો આવી ગયો વાત કરતા ફાવા તો મિત્રો આપણો એ આસવા જાય છે. તો ગાઈસ તો આપણે એક રીલ શૂટ કરવાની છે જે મિત્રો મંદિરની છે રીલ. તો એ રીલ શૂટ કરવા માટે હાલ જઈ રહ્યા છીએ આપણે. મહાદેવનું મંદિર છે મિત્રો, તો અગિયારી તો એટલે જઈએ હેડો. આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. અને મિત્રો આટલે પોણી તો સજ જુઓ કાદવથી છે. અને મિત્રો અહીં આગળ એક સ્કૂલ છે. એ સ્કૂલ આપણે આશ્રમ આપણો સોરી મિત્રો હોસ્ટેલ છે. હોસ્ટેલ મંદિરે પણ બહુ કાદેવ છે. જુઓ મિત્રો એક સુંદર મજાનું મિત્રો વલ્લો છે. આટલા બધી ચુનરીઓ માતાજીની બોધેલી છે. અને એક ભારત પાણી આપણે ધજા છે. વલ્લો મિત્રો થાય ખરો. આ ભવિષ્યમાં છે ને બહુ મોટો થાય ભવિષ્યમાં. તો આ છે કોક મંદિર. મિત્રો અંદર જઈને આપણે રીલ શૂટ કરતા આવીએ. આપણે દર્શન કરી લઈએ પછી રીલ શૂટ કરી દઈએ. બંધ કરેલું છે મંદિર. અલે ઓહો આમાં તાકાત લગાવી પડે. તો સરસ મજાનું મહાદેવ શિવલિંગ જુઓ. અત્યારે હાલ ગોળીઓ ચાલે છે મિત્રો. કે શું કર્યો પૂજા કરીને જઈશું. દૂધ બૂધ ચડીને જશે. પહેલાં આપણે રીલ શૂટ કરી નાખીએ. તો રીલ તો શૂટ થઈ ગઈ છે, પણ મિત્રો ખાસા 10 થી 15 શોટ લેવા પડે. જેમ કે મિત્રો ભાઈની હાઇટ થોડી નેચી પડે છે. અને હું તો હાઇટમાં ઊંચો છું કે મિત્રો આ ઊંચો થતો નહીં ને. ફોન ઉપર લાઇટ આવતી નહીં ફોકસ ઉપર. તો 10 થી 15 શોટ લેવા પડે. પણ હવે જોઈએ છીએ મેં જેવો સારો છે ના તો પછી બીજી બનાવી પડે મિત્રો. તો અત્યારે હાલ તો આટલે જઈએ છીએ ઘેર. આપણે ઘેર આવ્યા હતા મિત્રો. આપણી એક નવી યુટ્યુબ ચેનલ બનાવી હતી મિત્રો, લક્ષ્મણ દેશી કોમેડી નામની. એના ઉપર એક શોર્ટ નાખ્યો હતો. એ મિત્રો 15K સુધી જોયો છે. જુઓ પેલો જે રેનકોટવાળો વિડીયો હતો ને મિત્રો, સપોર્ટ મળે છે આવી વગેરે બહુ સારો. તો મિત્રો આ આઈડી મેં એવો સપોર્ટ બતાવો. અને મિત્રો થોડાક સબસ્ક્રાઈબો મેં કરી નાખો. મિત્રો પેલી આઈડી મેં 1K કમ્પ્લીટ કરી નાખો. તો જુઓ મિત્રો આ ખુશી જુઓ મિત્રો અમારી આ છે મિત્રો. મિત્રો સપોર્ટ બતાવે છે. થેન્ક યુ મિત્રો. ખતરનાક મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જુઓ જોઈએ છે કેટલો પડે છે વરસાદ. પછી વરસાદ બંધ થાય તો સબ્જીએ. તો મિત્રો અત્યારે હાલ વરસાદ બંધ થઈ ગયો છે. જુઓ મિત્રો ફાઇનલી માપના મીડિયમ છોટા પડે છે. પણ મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે. તો આપણે કહેતા હતા કે આપણા ગામનું જે ગંદનારું છે ઓગું એ જોતાઈએ કેટલું પાણી આવ્યું છે. હું નાળિયામાં પાણી ભરાઈ ગયું છે. જુઓ મિત્રો આ રોડના બિલકુલ બાજુમાં જ છે. આખું પાણીથી ભરાઈ ગયું મિત્રો. આમાં તો કઈ જાતના જનાવર રહેતા એ જુઓ. વીછું પછી મિત્રો આ કેકડા, હાપ, સાપ, કોડેર બોડેર મિત્રો ઘણો અહીં ખાલી ઝાપટું જ પડ્યું છે મિત્રો વરસાદનું. અંકો કાકો આટલો ક્યાં આપણે ભેંસર આવું છે એને પૂછશે વરસાદ ચેટલો પડે એવું. ચાલુ વરસાદમાં મિત્રો ઢોરો ચરાવું છે કે
વરસાદ તો પડે જ છે જો આ જુઓ મિત્રો આ નાળિયામાં જો વરસાદ બરાબરનો પડે છે દબાઈને ઝાપટામાં મિત્રો ખાલી 10-15 મિનિટમાં તો કેટલો બધો વરસાદ પડી ગયો દાદા કેમ છે મજામાં હા મજામાં જય માતાજી દોગા બોલતા જ નહીં ભાઈ કેમ દાદા બોલતા નહીં જય માતાજી દાદાને થોડું ઓછું વપરાય છે અને આ જુઓ ચાલુ વરાતમાં દાદો ઢોર ચાલે છે દાદા ઢોર ચાલે છે ભાઈઓ આ વરાત ચાલુ છે તારના ખરા વરાતમાં વરાત કેટલો પડે મીડિયમ મને તો લાગે કે ઝાપટું પડી ગયું છે ઝાપટું પડીએ રેડ ચલો હતા ઓમ જો હે વચ્ચે ભાગ પડીએ વચ્ચે તમે રહીએ રહીએ જોજો પાછા ધોન રાખજો વીજળી ના પડે ઓ કાંટો કરતો રે હા વાત સાચી છે કાકા એ વાત તો લાખ રૂપિયા એ વાત સાચી તો એ પણ થોડી ધોન રાખવાની એટલે કાકો તો એવું છે પણ આ તું છે ચોમાના જનાવર પડતા હોય ને જીવ જંતુ રખડતો બધા ભરાઈ ગયું હોય ને દોડો મને બહાર નીકળી જાવ મન પેલા પગમાં આવી ગયો તો રહી ગયો તો હું ધોન આપવી પડે છે સાચી ઘરે હા ઘરે હવે ઘેર આ વિડીયો બનાવીએ તો મિત્રો કાકો આપણને ઓળખીશું આપણે કાકા પહેલા આપણે શું કરતા હતા હું કારખાનામાં અમે શું કરતા હતા અમે ગધાડો લઈને ફરતા હિંમત ના દાદા મારા દાદા ના અમે પેલા ગધાડો હતો હા તો લગભગ હતો હમણાં હતી હતો હમણાં હું જો હોય 4-5 વર્ષથી કાઢી દીધી તો મિત્રો એક બીજી વાત કે આપણે એક મિત્રો ગધાડો હતો અને મિત્રો એક ગધાડું નતું કોઈ મિત્રો મારા ખાલી મારા પપ્પાના જ મિત્રો 300 જેટલો ગધાડો હતો અને મારા દાદા કાકા એનો તો અલગ હું કેવું અને મિત્રો ચાલુ હિંમતનગર બજારમાં એવું કે ગધાડો ચલાવતા હતા બહુ મિત્રો વણઝારા એક ગધાડો તો અમારે પહેલા અત્યારે ટ્રેક્ટર જીસીબી ને એવું બધું આવી ગયું છે પણ આપણે પાસે નહીં આવ્યું તમે સપોર્ટ કરો તો આવીએ નકર પહેલા મિત્રો ગધારાથી જે છે ને આ બધી પૂર્ણી આપણે કરેલી ગધારાની માટી મિત્રો જો બે સાઈડ પેલા કટ્ટો લગાવીને ગધારાના અંદર ઉપર મિત્રો માટી ભરી આનું કે આપણે ખાલી કરવા જવાનું એક ફેરાના જેટલા 5 રૂપિયા કે 10 રૂપિયા મળતા હતા મિત્રો વધારે નતા મિત્રો એક દંડના આપણે કેટલા 1000 જેટલા મારીએ કે મિત્રો આપણે પૈસા થઈ જતા 500 રૂપિયા જેવા કમાઈ આપણે આ બી સાઈડ આવ્યા હતા અને આ જુઓ ચો ખાડો પડી ગયો છે કેટલું પોણી છે આપણે જોઈ લેવું પડે એક પથ્થર લે એમ પથ્થરથી અંદાજ કાઢ દે મિત્રો લગભગ આ 5 ફૂટનો ખાડો છે આપણો મિત્રો અંદાજ છે એટલો તો આટલો મિત્રો આવા ઘાસમાં જોવું પડે જનાવર પડતો હોય અને આ જુઓ વરસાદ જે પડે છે ને મિત્રો ગંદારામાં પાણી જુઓ ફૂલ સ્પીડમાં આવે છે મિત્રો અમુક જેણી માછલ લે કૂદી છે તો હાલ તો આપણે પાછા આ બી સાઈડ આવ્યા હતા અને કાકોએ અમુક આવીએ છે જેમ કે વરસાદ બંધ થયો નહીં તો એ મિત્રો મીડિયમ સોટા પડે છે કે આપણે છત્રી પહેરી રાખી આપણે સર છત્રી ચાલુ કરે કાઢ નાખી મસ્ત થોડો ચડે છે તો ગાઈસ અત્યારે હાલ નીકળી પડે છે આપણે ઘેર અને જો ઢોર તો ચરસ અને કાકો પેલા તો બાજુ ઝૂમ કરીને બતાવું કઈ દેખાય તો આપણે જઈએ છીએ હવે ઘેર તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બનાવી રહેજો બહુ મજા આવે આપણે આવ્યા હતા ઢાબા ઉપરના કોઈક વાતાવરણ આવું થઈ રહ્યું છે અને ગાઈસ આપણે ચૂલો એ રેડી છે જુઓ તો આ વિડીયો ઉપર 1000
આપણો 1000 વ્યૂ આવી જાય તો આપણે ફાર્મ હાઉસ બનાવ્યું મિત્રો, નાનું મોટું એક ફાર્મ હાઉસ બનાવ્યું. જે રીતે કે આ જુઓ મિત્રો, આ તેલના ડબ્બા પડ્યા છે, આમાં માટી ગાળી લીધી છે, જે પેલી પાઇપ ગાળી લીધી છે એમાં આપણે 4 સાઈડ ઊભા કરીને એક નાનું મોટું ફાર્મ હાઉસ ઊભું કર્યું મિત્રો. અને ફાર્મ હાઉસમાં મિત્રો આપણે વિડીયો બનાવ્યો અલગ અલગ ટાઈપના, જો કે મિત્રો મેગી બનાવ્યું, ખીચડી, એવું બધું ગમે તે બનાવીને મિત્રો વ્લોગ બનાવીને ચેલેન્જ કર્યું મિત્રો. તો કહેજો મિત્રો, બનાવ જેવું શકે નહીં કોમેન્ટ કરજો. આપણા ફાર્મ હાઉસ માટે મિત્રો આપણે આ ઇંગલો કાઢી હતી જે લોખંડની. તો મિત્રો આના અંદર લગભગ કેટલું ખબર છે, આપણે 10 કિલો જેટલું વજન છે મિત્રો, 10-15 કિલો જેટલું. આખું મિત્રો મજબૂત સિમેન્ટથી ભરેલું છે. અને આ આપણે જીમ બનાવી હતી મિત્રો, એની પણ ના મજા આવી હતી એટલે મિત્રો તોડી નાખી હતી. તો આ છે ચૂલો, આ 3 ઇંગલો છે. હજી એક ઇંગલ મિત્રો આપણે તો સહી કાઢવી પડે. અને મિત્રો આ અંદરથી જો કાટ નીકળ્યું આ બધું ચોમાહાનું, અને આના ઉપર મસ્ત કલર બલર કરી કલર કરવું પડે ને કાટ ખાઈએ એમ, એટલા માટે કલર બલર કરવું પડે. તો હાલ તો મિત્રો આપણો વિચાર એવો છે કે ઢાબા ઉપર મસ્ત જુઓ એક નંબર વાતાવરણ થાય છે, તો આપણે મેગી બનાવીને ખાઈએ તો કેવી મજા આવે. તો મિત્રો વિચાર યાદ ને વરસાદ થોડી વાર બંધ થાય તો આપણે મેગી બનાવીને ખાઈએ ઢાબા ઉપર. આપણે મેગી બનાવી છે. તો આ ચૂલો મિત્રો જુઓ ટ્રાન્સપરન્ટ છે, એક મિત્રો ચાલે છે, ખુલ્લું છે નેચર, એટલા માટે મિત્રો આપણે નેચર મૂકવું પડે. એક આપણે આરસ પથ્થર છે મિત્રો, આપણે વધેલું પડ્યું છે. તો પહેલાં તો આ મૂકી આના ઉપર ચૂલો. તો હવે મિત્રો છે ને જે નેચર પેલું કાળું કાળું થઈ જાય છે ને ધુવારાના કારણે નંગારો બંગારો નેચર કોઈ પડે નહીં. તો આ પાછું ઓમ કરી દઈએ તો બને મિત્રો. મોસમ સારું થાય છે તો શું થાય છે જોઈએ, પલળે છે શું થાય, જે થવું હોય. પહેલાં તો આપણે હુકા લાકડો કાઢવા પડી. ચોમાસામાં તો બધા લાકડો પલળી જાય છે, પણ આપણે કોઈક આ ટાઈપની સેફટી કરીને મૂકી છે. અને ઉપર પાછું પતરો છે કે કોઈ પધરા નહીં, હુકા લાકડો કાઢી લઈએ. પહેલાં આપણે કોઈક આટલો લાકડો કાઢી લીધો છે, આટલો લાકડામાં તો બની જાય કોઈ. તો આપણે લઈ લીધી છે દુકાનથી મેગી. હવે જઈએ ઢાબા ઉપર જઈ અને બનાવીએ, જોઈએ કે આપણો વરસાદ આવે છે કે પછી આપણી મેગી બનીને તૈયાર થઈ જાય. કાવું વાતાવરણ છે. તો મિત્રો ભગવાને સાથ છોડી દીધો છે. અને મિત્રો તેમાં સોટા ચાલુ થઈ ગયા છે પાછા. મિત્રો મહેનત આખી પોણીમાં ના જાય તો સારું છે, નકર ટ્રાય તો મારીએ જ છીએ આપણે. તો ગાઈસ અત્યારે હાલ તો વરસાદ ધેમ ચાલુ થઈ ગયો છે. એક લાકડો પલરે ના એ ટાઈપ કે આપણે મિત્રો સગવડ કરી નાખી છે, પતરું મૂકીને ઉપર ઈંટ મૂકી દીધી છે. અને મિત્રો જે પેલી જે વસ્તુ છે આપણે લાવ્યા હતા એ ઓન અંદર મૂકી દીધી છે ઢોકીને. મિત્રો વરસાદ બંધ થઈ જાય એક આપણે બનાવીએ તો મિત્રો ચાલુમાં આપણે વરસાદ ચાલુ થઈ જાય તો પછી બધું પ્લાન આખો બગડી જાય. એમ કદી મિત્રો આપણે શાંતિથી બનાવીને ખાઈએ. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ, તો આખો પ્લાન બગડી ગયો. તો વરસાદ બંધ થાય ત્યાં આવીએ. નાક વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ. આપણે ઉપર ઢાબા ઉપર મેગી બનાવતા હતા મિત્રો, આખું પ્લેન સરસ મજાની ચા બનાવી દીધી છે મિત્રો આપણે. તો ચા લઈ લઈએ. એક નંબર વાતાવરણ થઈ રહ્યું છે. આદુવાળી ચા પીવા મળી. અને આ ચાયથી આપણને ફાયદા થઈ શકે છે ઘણા બધા. જેવા કહું ઉઘરે યાદ આવે
વરસાદ જુઓ બંધ થઈ ગયો છે, તેમ આવે છે. અને મારા પપ્પા અને મારા મમ્મી મારો બ્લોગ જોવું છે. જુઓ આ જુઓ આપણો બ્લોગ જોવું છે મિત્રો, બહુ સારી વાત કહેવાય. આપણા મા બાપ આપણો સપોર્ટ આપે છે. તો મિત્રો તમે એ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરો. તમારા મા બાપ સપોર્ટ આપે તો બધું થાય, નકર કોઈ નહીં. મિત્રો આપણે આવ્યા હતા ઢાબા ઉપર ને હજી તો વરસાદ ચાલુ જ છે. જુઓ મિત્રો આજે સોટા તો પડે જ છે, પણ મિત્રો આપણે ટ્રાય મારીએ, દેવતા હરકતું હોય તો પછી એવું કહે મિત્રો આપણે સામાન લઈએ ઉપર. દેવતા હરકતું હોય તો પછી બનાવીને ખાઈએ. મિત્રો લગભગ 1.5 કલાક મહેનત કરવાથી જુઓ હળગી ગયું છે. અને મિત્રો મેગી નાખી છે અને મેં ચાલો આપણે ઘેરથી રેડી કરીને જ લાવ્યા હતા. મિત્રો હજી દેવતા તો હરકતું જ નહીં, મીડિયમ હરગે છે. પાઇપ મૂકી જાઓ, પાઇપથી હરગી જાય તો સારું છે. મિત્રો ચાલુ વરાતમાં જો કુણ અને બી ઢાબા ઉપર હરગાવું એક મિત્રો કેટલું કાઠો છે. તો મિત્રો આવતા મેં કોઈ ઘેર કરવાનો ટ્રાય ના કરતા. મિત્રો હજી તો ફૂલીએ નહીં, તો ફૂલ એક બધું રેડી કરીને મિત્રો તમને બતાવીએ. તો મિત્રો ખાસી મહેનતમાં પછી આપણી મેગી રેડી થઈ ગઈ છે. જુઓ અગ્નિ હરગા છે. આ જો એ હે એટલે આ મિત્રો આ માચીસનું એ અંદર પડી ગયું હતું. તો ચલો મિત્રો અને પ્લેટમાં કાઢી નાખીએ. મસ્ત પ્લેટમાં કાઢી લીધી છે. જુઓ મેગી. તો મિત્રો આટલા બંડી ટી-શર્ટ બીશર્ટ કાઢીને હવે એ મજા લઈએ. મિત્રો બહુ મહેનત લાગી, પણ મિત્રો તમે વિડીયોના હજી સુધી લાઇક નહીં કર્યો ને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો મિત્રો કરી દો. આટલી બધી મહેનત કરે છે તમારો ભાઈ. તો મિત્રો મેગી બનાવીને મિત્રો થોડી તીખી થઈ ગઈ છે, પણ મિત્રો મજા આવી. અને મિત્રો વાહન તો જુઓ બગડે છે. આ બધું મિત્રો સાફ કરવું પડે. તો મિત્રો આજનો આપણો વ્લોગ વિડીયો તમને કેવો લાગે છે, સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળે આગલા નવા વિડીયોમાં. ત્યાર લગી સુધી મિત્રો થોડી રાહ જોજો. મિત્રો આ વિડીયો કાલે આવીએ હે. અને મિત્રો આટલી બધી મહેનત કરી તો હજી તમે સબસ્ક્રાઈબ નહીં કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને જજો. તો જય માતાજી મિત્રો, ઠીક છે.